હા, તો હું ક્યારે પણ બહાર જતો એટલે ગૌ માતાના આશીર્વાદ લઈ નીકળું અને ગૌ માતા આશીર્વાદ આપે એટલે વાત પતી જાય ભાઈ. જો ભાઈ વાય જ્યાંથી ગાયો નીકળ્યા છે 4:30. ક્યાં બાર લાઈનની ગાયની વાત ના થાય. તો ભાઈ ધન્યવાદ તો કોકરેજ ગાયને કહેવાય. અત્યારે ટેમ્પરેચર 42 છે અને આટલા 42 ટેમ્પરેચરમાં ગરમીમાં ઉપર શેડ એકદમ નજીક છે, માડે ગરમા ગરમ એવી જગ્યાએ આ ગાય ડાયજેક્શન કરી રહી છે. ધન્યવાદ છે બધી કોકરેજ. જુઓ ભાઈ, એવું નહીં કે એક. વાહ કોકરેજ વાહ, ક્યાં બાત હે. કેમ કે 45 ડિગ્રીમાં ચરવાવાળી ગાયો છે. 42 તો આરામ કરે, 45 ચરવાવાળી ગાયો છે. જોઈ શકો છો. હાય, કેમ છો? મોજમાં? હાય કુંજ. કુંજ રામેથી. કેમ તને શું પ્રોબ્લેમ છે? કેમ તું આ? તો હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. થોડીક તબિયત સારી એટલે આજે વ્લોગ શૂટ કર્યો. કેમ છો બધા મજામાં? અને ગોરલબેન ઓર્ડર બનાવવા માટે છે, જલ્દી બચ્ચું આપશે ભાઈ. તો ભાઈઓ આજે જવાનું છે મારે રણુજા. આજે એકમ છે, કાલે બીજ છે. તો હું અત્યારે રણુજા જવા માટે નીકળું છું સાંજે 5 વાગે. તો હું મારી ફેવરેટ ગાયોને બધાને અહીંયા તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. હા, તો હું ક્યારે પણ બહાર જતો એટલે ગૌ માતાના આશીર્વાદ લઈ નીકળું અને ગૌ માતા આશીર્વાદ આપે એટલે વાત પતી જાય ભાઈ. હમ અહીંયા તો ભાઈઓ જય ગૌ માતા, જય ગોપાલ. તો કેમ છો બધા? મોજમાં? જય ગૌ માતા, જય ગોપાલ. પંખોડી બેન ઊભા થઈ ગયા છે. હાય પંખોડી, કેમ છે? ગોરલ આડોર બનાવતી આવે છે. શિવાની ગૌ માતા, હું જઉં છું રણુજા, બરાબર? જય ગૌ માતા, જય ગોપાલ. આમાં હું જલ્દી આવી જઈશ હો. તને કેમ શું પ્રોબ્લેમ છે જ ખબર નહીં. ગોરલ મોજમાં? ગોરલે ઓર્ડર બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. લગભગ હજી 3-4 દિવસ તો આરામથી લેશે. તો ભાઈઓ આજે એક દુઃખદ ઘટના. ડાલડીમાં 4 ગાયો, 3 કે 4 ગાયો જતી રહી ભાઈ. ખૂબ દુઃખ થયું, કેમ કે એવી ગાયો જાય એટલે યાર બહુ એટલે બહુ થાય. તો ભગવાન એમના આત્માને શાંતિ આપે અને સારા ઘરે વાવ થાય. ભગવાન આવું કોઈ ના કરે ના બનાવે, કેમ કે યાર એક હંગાત 4 જાય એટલે ભલભલોની ગાંઠી જાય યાર. એ કુદરતી કંઈક ખાવામાં મેણો ચડ્યો હતો, પણ એ બી મજબૂરી હોય છે. આટલો બધો માલ રાખતા હોય ચરવા જાય, મેણો ક્યારે કોઈ પણ ગાય ખાઈ જાય એવું કોઈ ફિક્સ રહેતું નહીં. અમારે થરાવાળીનાથની ગાયો એક વર્ષ પ્રસંગ હતો, એ ટાઈમે ગાયો બધી ખુલી ગઈ, રોટલા ખાઈ ગઈ હતી. તો લગભગ 20-25 ગાયો હારી મરી ગઈ હતી થરાવાળીનાથની ગાયો. એટલે આવું કોઈ આઈડિયા ના હોય, પણ કુદરતી આવું બને એટલે બહુ દુઃખ લાગે. તો ભગવાન એ ગાયોના આત્માને શાંતિ આપે. અને ડાલડીવાળા જેટલા પણ ગૌ માતા સાથે છે એમને બધાને ભાઈ દુઃખ વેચવાની ભગવાન શક્તિ આપે. કેમ કે જેને ગાય રાખી હોય, ગાય જતી રહે એ દિવસે એને ખબર હોય કે કેવી તકલીફો થતી હોય છે. ત્યારે ઘરનું સભ્ય જતું રહે એવું લાગતું હોય છે. તો ભગવાન એના આત્માને શાંતિ આપે. હાય, જય ગૌ માતા, જય ગોપાલ. તો લાખિયાને હે ને ભાઈ આરામ જ કરવો હોય. એને હે ને પેટ વધી ગયું છે એટલે હવે કાલથી ખુલ્લું કરવાનું આયોજન કરવું પડશે. કેમ કે આરામ જ કંઈ કરાય કાળું તેમાં. હાય, તો ભાઈઓ હવે આપણે જઈએ દુકાને જઈ. અને બીજું તમને કહેતો હતો કે કાલે હું જવાનો છું રણુજા. બીજના દિવસે કાલે વ્લોગ નહીં આવે, કેમ કે આજ સાંજથી મોડી કાલ સુધીમાં જે શૂટિંગ થશે એ પરમ દિવસ વ્લોગ આવશે. એટલે બીજના દિવસે વ્લોગમાં રજા માગું છું, કેમ કે કાલે હું ટ્રાવેલિંગમાં. અને બીજી વસ્તુ કે આ વખત હું પોતાની ગાડી લઈને નહીં જવાનો. અહીંયાથી ડીસા જવાનું છું. ડીસાથી સાધનમાં
પછી સાધનમાં છું ડીસાથી લક્ઝરીમાં જવાનો છું અને એક દિવસ દર્શન કરી બીજા દિવસે આવી જઈશ. એટલે વ્લોગ આજનો વ્લોગ આજને જ આવી જાય, કાલે વ્લોગ નહીં આવે ભાઈઓ. તો પરમ દિવસે વ્લોગમાં મળીશું ભાઈ. જય ગૌ માતા, જય ગોપાલ. તો હવે જઈએ આપણે દુકાને, મળીએ મિત્રો. આ વ્લોગ 7:30 સુધી તમને મોકલી દઉં, જેટલા સુધી ત્યાં પહોંચ્યા છું ત્યાં સુધીનું આવી જશે ભાઈઓ. જય ગૌ માતા, જય ગોપાલ. જો ભાઈ વાળી ત્યાંથી ગાયો નીકળ્યા છે 4:30. ક્યાં બાત હે. વાહ ભાઈ વાહ. જો ત્યાં જઈને ગોળ સીધ ન જો ટર્ન મારજે. જબરદસ્ત. જો ભાઈ જૂની લાઈનની ગાયની વાત ના થાય. કેવું હતું અંદર? સારું હતું? હા, ઠંડુ સારું એમ. મોજ છે ને અમારા સત્તાભાઈને. જુઓ એસી સવી ઉપર સખ્તો ભાઈ ચાલુ કરીને બેઠા છે, પાંચથી મજા આવે. તો દોસ્તો હવે આપણે થોડું બોલવામાં તકલીફ પડે છે, તો હવે આપણે નીકળ્યા છીએ રણોજા જવા માટે. તો બાબારીના દર્શન કરી અને હવે આપણે નીકળીએ છીએ. અને આપણી ગાયોના બધાના સવારે દર્શન કરીને આવ્યા, પણ છતાં આપણી બધી ગાયના દર્શન કરીને હું નીકળું છું. તો બધાને જય ગૌ માતા, જય ગોપાલ. અને શાંતિ બ્લોગ ચાલુ થશે કારણ હું જઈને આવીશ ત્યાં સુધીનું એડિટિંગ બધું કરી તમને પરમ દિવસ જોવા મળશે. તો સૌને જય દ્વારકાધીશ, જય ગૌ માતા, જય ગોપાલ. આ વ્લોગની સમાપ્ત કરું છું અને પરમ દિવસે મળીશું ભાઈ. સૌને જય ગૌ માતા, જય ગોપાલ.